કેશોદ પોલીસે ગેરકાયદેસર પિસ્તોલ સાથે ઝડપી બે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે। કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.કે. મહેતા, હેડ કોન્સ્ટેબલ રોહિતભાઈ મેરામણભાઈ ડાંગર, પોલીસ કોન્સ્ટેબલ રવિભાઈ જગદીશભાઈ ધોળકિયા, પ્રતાપભાઈ હરસુરભાઈ જૂનાગઢ જિલ્લા ક્રાઇમ બ્રાન્ચના પોલીસ હેડ કોન્સ્ટેબલ વનરાજસિંહ બનેશસિંહ ચુડાસમા, પોલીસ કોન્સ્ટેબલ ચેતનસિંહ જગુભા સોલંકી પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે ખાનગી રાહે માહિતી મળી હતી કે કેશોદના અમૃતનગર મેઇન રોડ જોલી પાર્ક સોસાયટી ક્રિષ્ના વેલી એપાર્ટમેન્ટ બહાર રોડ ઉપર કાળું ટી-શર્ટ અને જીન્સનું પેન્ટ પહેરીને એક શખ્સ હાથમાં પિસ્તોલ હથિયાર લઈને આટા ફેરા મારે છે। કેશોદ પોલીસે બાતમીના સ્થળે પહોંચી તપાસ કરતા એક શખ્સ નજરે પડતા જેમનો તેમ ઊભો રહેવા કહેતા નાસવાનો પ્રયાસ કર્યો હતો। કોર્ડન કરી ઝડપી અને અંગ ઝડપી કરતા જ ભારતીય હાથ બનાવટની પિસ્તોલ હથિયાર મળી આવતા પૂછપરછ કરતા પોતાનું નામ પ્રકાશ ઉર્ફે પક્કો કારાભાઈ હળિયા, ઉંમર વર્ષ 39 રહે કેશોદ, અમૃતનગર મેઇન રોડ ક્રિષ્ના વેલી એપાર્ટમેન્ટ બ્લોક નંબર 306 તાલુકો કેશોદ જણાવ્યું હતું। કેશોદ પોલીસ સ્ટેશનમાં લાવીને આકરી પૂછપરછ કરતા ગેરકાયદેસર ભારતીય દેશી હાથ બનાવટની પિસ્તોલ અને નિલેશ દરબાર રહે કેશોદ વેરાવળ રોડ વાળા પાસેથી મેળવી જાહેરમાં ગેરકાયદેસર રીતે પોતાના કબજામાં દેશી હાથ બનાવટની પિસ્તોલ નંગ 1 કિંમત ₹25,000 તથા મોબાઈલ નંગ કિંમત ₹10,000 મળી કુલ ₹35,000ના મુદ્દામાલ સાથે મળી આવતા પ્રકાશ ઉર્ફે પક્કો કારાભાઈ હળિયા, ઉંમર વર્ષ 39 રહે કેશોદ, અમૃતનગર મેઇન રોડ ક્રિષ્ના વેલી એપાર્ટમેન્ટ બ્લોક નંબર 306 તાલુકો કેશોદ અને નિલેશ દરબાર રહે કેશોદ વેરાવળ રોડ કેશોદ તથા તપાસમાં ખુલે તે તમામ ગુનો કર્યા હોય અને આર્મર્સ એક્ટ કલમ 25(1)(b)(a) 29 હેઠળ ગુનો નોંધી આગળની તપાસ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.કે. મહેતા આગળની તપાસ ચલાવી રહ્યા છે। જે કેસરી ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।